ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ મામલે હવે કોંગ્રેસે પણ જંપ લાવ્યું છે. કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે. આ સાથે જ તેમણે ગુજરાત પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આરોપ લગાડ્યો છે કે ગુજરાત પોલીસ એ ભાજપના ઇશારે કામ કરી રહી છે. ભાજપ કમલમમાંથી જે પ્રમાણે કહેવામાં આવે છે તે પ્રમાણે કામગીરી કરી રહી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, તેમ છતાં પોલીસ તેમને પકડવાની હિંમત નથી કરતી. બીજી તરફ ચૈતર વસાવાની જે કામગીરી પોલીસે કરી છે, જે રીતના તેમને પકડ્યા છે, તેમને લઈ જવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ કોઈને મળવા દેવામાં નથી આવ્યા અને તેમના પત્ની પણ એ ગઈકાલ રાતથી રસ્તા પર છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના પતિ એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા દેવામાં આવે, પરંતુ તેમને મળવા દેવામાં આવતા નથી. ગોપાલ ઇટાલિયા પણ આજે સવારે ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં રોકવામાં આવ્યા. જેમ તેમ કરીને ગોપાલ ઇટાલિયા એ કોર્ટ સુધી પહોંચે છે. કોર્ટની બહાર પણ પોલીસ ગેટ બંધ કરી દીધા હોય છે અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પોલીસ સાથે મગજમારી થાય છે. આ કામગીરીને લઈને અત્યારે તો ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેમાં કોંગ્રેસના યુવા નેતા, કારણ કે ગુલાબસિંહ રાજપૂતે પણ ચૂંટણીઓમાં ને ક્યાંક આવી સમસ્યાઓનો સામનો કરેલો હોય એટલે જ તેમણે કદાચ આ વાતે ચૈતર વસાવાનું સમર્થન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુલાબસિંહ રાજપૂતે થરાદના પૂર્વ ધારાસભ્ય હતા. ત્યારબાદથી તેઓ વાવ બેઠકના પેટા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર હતા કોંગ્રેસના, પરંતુ તેમની હાર થાય છે. એટલે કે તેઓ પણ સતત આ રીતના સરકાર સામે પડતા હોય છે, સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોય છે અને તેમની પણ ઘણી વખત અટકાયત થયાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પોલીસની જે કામગીરી છે તેને લઈને હાલ તો સવાલ ઊભા કર્યા છે. આ મામલે કોંગ્રેસનું શું કહેવું છે, કોંગ્રેસના શું અન્ય નેતાઓ એ ચૈતર વસાવાના સમર્થન કરે છે કે શું કહે છે તે જોવાનું રહ્યું. બીજી તરફ ભાજપના નેતા આ મામલે કશું બોલવા તૈયાર નથી. ભાજપના નેતાઓની કોઈ પ્રતિક્રિયા આવતી નથી. એક તરફ પોલીસની કામગીરી જે રીતની રહી છે તેને લઈને ગઈકાલથી જ મીડિયામાં અને ગુજરાતના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. નર્મદામાં આદિવાસી સમાજમાં રોષ છે. મોટી સંખ્યામાં ટોળા ઉમટતા ગઈકાલ રાત્રે પણ અમે જોયા હતા અને આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉપટી રહ્યા છે. પોલીસ તેમને રોકી રહી છે. પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો ના થાય તે માટે જ પોલીસે દૂરથી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને દૂરથી જ બેરિકેડ લગાવી દીધા હતા અને કોર્ટના પણ તે જે રીતના દરવાજા સવારે ગોપાલ ઇટાલિયા મળવા જઈ રહ્યા હતા ત્યારે બંધ હતા. ત્યારબાદ ચૈતર વસાવાની પત્ની છે તે પણ આરોપ લગાવી રહી છે કે તેમના પતિ એટલે કે ચૈતર વસાવાને મળવા દેવામાં નથી આવતા અને પોલીસ ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહી છે, ભાજપના ઇશારે કામ કરી રહી હોય તેવું સતત આમ આદમી પાર્ટીના નેતાઓ એ આરોપ લગાડતા આવ્યા છે અને આ મામલે હવે કોંગ્રેસે પણ આરોપ લગાડ્યા છે કે આ કામગીરી છે તે ખોટી છે. ગુલાબસિંહ રાજપૂતે જે રીતના કહ્યું કે ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનું જે ગઈકાલે લોકો સાથે ઘર્ષણ હતું તેની પરથી પણ સવાલો ઉઠ્યા હતા. કારણ કે પોલીસ એક પીઆઈ ત્યાંના એ વાત કરતા હતા કે તમે મહિલા પોલીસ કર્મીની છેડતી કરો છો, ત્યારે લોકોએ કહ્યું કે ક્યાં અમે છેડતી કર્યો, અમારી જોડે તમામ વિડીયો છે, તમે આ રીતના ખોટી વાત ના કરો, ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરો તેવું ગઈકાલના કહી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી તો ત્યાં સુધીનો આરોપ લગાડ્યો છે કે વિસાવદરની જે ભાજપમાં હાર થઈ છે વિસાવદરમાં, તે હારને હજી પચાવી નથી શકી અને ગુજરાતમાં આપ હવે મજબૂત થઈ રહ્યું છે ત્યારે આપને દબાવવા માટે આ પ્રકારના ષડયંત્રો, આ રીતના કાવતરા ઘડવામાં આવતા હોય તેવા આરોપો ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ લગાડ્યા હતા. આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. હાલ આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.